નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર જે આવનારી પરીક્ષાઓમાં જે જિલ્લાના તાલુકાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે તો તેવા પ્રશ્નોનો આજના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે તમને આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો આજના વિડીયોની અંદર આપણે જે બનાસકાંઠા જિલ્લો આવેલો છે તેમાં ટોટલ 14 તાલુકાઓ આવેલા છે. એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓને પરીક્ષામાં તાલુકાઓ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય છે. તો કે ટોટલ 33 જિલ્લાઓના 251 તાલુકાઓ પૈકી બધા જ તાલુકાઓને યાદ રાખવા માટેની એક શોર્ટ કી તૈયાર કરવામાં આવેલી છે. અને આ શોર્ટ કી દ્વારા તમે તાલુકાઓ કઈ રીતે યાદ રાખી શકો તો આ યુટ્યુબ ચેનલમાં બરાબર વિડીયો એને અપલોડ કરવામાં આવશે. તો આપણે શરૂ કરીએ. બનાસકાંઠા જિલ્લો જે 14 તાલુકો આવેલા છે. તો સૌપ્રથમ તો કે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો, એટલે પ્રશ્ન એક એવો બની શકે કે સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે? તેનો જવાબ આવશે બનાસકાંઠા. તો કે ટોટલ કેટલા તાલુકા આવેલા છે? તો કે ટોટલ 14 તાલુકાઓ આવેલા છે. અને 14 તાલુકાઓને જો આપણે એકસાથે યાદ રાખવા હોય તો એની કી છે, બરાબર. કી તમે વિડીયોમાં જોઈ શકો છો કે દાદી અડધા પાકા માણસોને લઈને વાવથી દાંડી ભાગી. જો આ કી તમને યાદ રહી જશે તો બનાસકાંઠા જિલ્લાની અંદર જેટલા એટલે કે 14 તાલુકાઓ આવેલા છે, આ 14 તાલુકાઓ પણ તમને યાદ રહી જશે. એની કી કઈ શું છે? તો કે દાદી અડધા પાકા માણસોને લઈને વાવથી દાંડી ભાગી. બરાબર. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, અને એવું લાગે કે બીજાને શેર કરવો છે, આ વિડીયો બીજાને ઉપયોગી બની રહેશે તો વિડીયોને જેમ બને તેમ શેર કરજો. હવે કી પ્રમાણે આપણે વાત કરીએ, બરાબર. તો કી યાદ રાખજો મિત્રો કે દાદી અડધા પાકા માણસોને લઈને વાવથી દાંડી ભાગી. હવે આની ઉપરથી આપણે તાલુકા કઈ રીતે બનાવવાના? તો પહેલી વસ્તુ છે દાદી. એનો મતલબ દાદી, દા એટલે શું થાય? દાંતીવાડા, અને દી એટલે થાય દિયોદર. એટલે દાદી ઉપરથી 2 તાલુકા આવશે, એક આવશે દાંતીવાડા અને બીજું આવશે દિયોદર. તે જ રીતે ત્યાર પછી અડધા છે, બરાબર. તો કે અડધા ઉપરથી 2 તાલુકા આવશે. તો કે અ ઉપરથી આવશે અમીરગઢ અને ધા ઉપરથી આવશે ધાનેરા. એટલે દાંતીવાડા, દિયોદર, અમીરગઢ અને ધાનેરા, આ 4 તાલુકાઓ આવી ગયા. ત્યાર પછી કીધું છે પાકા, બરાબર. પાકા એટલે થાય પાલનપુર અને કાંકરેજ. વિડીયોમાં જોઈ શકો છો, પાકા ઉપરથી આવશે પાલનપુર અને કા ઉપરથી આવશે કાંકરેજ. ત્યાર પછી દાદી અડધા પાકા માણસોને, એમાંથી સ ઉપરથી આપણે તાલુકો યાદ રાખીશું એક, તો આવશે સુઈગામ. એટલે આપણું બરાબર 7 તાલુકા પતી ગયા કે દાદી અડધા પાકા માણસોને. ત્યાર પછી લઈને વાવથી દાંડી ભાગી, મતલબ લઈને એટલે લાખાણી આવશે, વાવથી તો વાવ ઉપરથી વાવ, વ ઉપરથી વડગામ, થી ઉપરથી થરાદ. દાંડી ભાગી તો દાંતા, ડીસા અને ભાભર. આ 14 તાલુકાઓ આવશે, બરાબર. કી શું યાદ રાખવાની? તો કે દાદી અડધા પાકા માણસોને લઈને વાવથી દાંડી ભાગી, બરાબર. તેની ઉપરથી આપણે વાત કરીએ કે દા ઉપરથી દાંતીવાડા આવે, પછી દી ઉપરથી દિયોદર, અ ઉપરથી અમીરગઢ, ધા ઉપરથી ધાનેરા, પા ઉપરથી પાલનપુર, કા ઉપરથી કાંકરેજ અને માણસોને એમાં સ ઉપરથી સુઈગામ. ત્યાર પછી લઈને તો લાખણી. ત્યાર પછી વાવથી તો વાવ, વડગામ અને થરાદ. દાંડી ભાગી તો દા ઉપરથી દાંતા, ડી ઉપરથી ડીસા અને ભાગી ઉપરથી એનો ભ આવશે, એની ઉપરથી આવશે ભાભર, બરાબર. તો આ 14 તાલુકાઓ મને લાગે ત્યાં સુધી તમને યાદ રહી ગયા હશે, બરાબર. આ જે કી છે તમે 2-3 વખત જો એનું રિવિઝન કરશો તો એના 100% આ જે 14 તાલુકાઓ છે તમને પરીક્ષા જ્યારે તમે પરીક્ષાના સમય સુધી તમને 100% યાદ રહી જશે, બરાબર. કી યાદ છેલ્લી વખત યાદ રહી કરી લે. કી શું છે? તો કે દાદી અડધા પાકા માણસોને લઈને વાવથી દાંડી ભાગી, બરાબર. તો મિત્રો, આજની વિડીયોની અંદર આપણે બનાસકાંઠા જિલ્લાના તાલુકાઓ જોયા. હવે જ્યારે પણ વિડીયો અપલોડ કરીશું ત્યારે સાબરકાંઠા જિલ્લાના, બરાબર, તો કે સાબરકાંઠા જિલ્લાના જે 8 તાલુકાઓ છે તેનો પણ આપણે શોર્ટ કી કઈ રીતે યાદ રાખવી લાંબા સમય સુધી તાલુકાઓને, તે હું વિડીયો અપલોડ કરી દઈશ. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલમાં પ્રથમ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને એવું લાગતું હોય કે આ વિડીયો બીજાને ઉપયોગી બની રહેશે તો વિડીયોને જેમ બને તેમ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.